મથક શિહોરી થરા નેશનલ હાઈવે રોડ પર આવેલ દિયોદર નાળા સામે બ્રિજ ઉપર પાઇપો ભરેલ ટ્રક પલટી. જાણવા મળતી વિગત પ્રમાણે કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરીથી થરા તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર ફોરેસ્ટ ઓફિસ અને દિયોદર નાળા પાસે આવેલ બ્રિજ પર એક ચિનાઈ માટેની પાઇપો ભરેલી ટ્રક ગાય આડે આવતા પલટી જતા સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી, જેમાં ટ્રક ચાલક મંગારામ માલારામ ચૌધરી રહે બાડમેર ગાડી લઈ ગાંધીધામથી જયપુર ચિનાઈ માટેની પાઇપ ભરીને જતા હતા, જેમાં રોડ પર ગાય આડે આવતા ટ્રક પલટી ખાઈ જતા સામાન્ય રીતે ઈજાઓ પહોંચી હતી, જેમાં સિહોરી 108 દ્વારા તાત્કાલિક અસરથી સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ટ્રકનું એન્જિન છૂટી ગયું હતું અને બ્રિજ પર ગાડી કોર્નર પર લટકતી જોવા મળી હતી. ત્યારે ઘટનાને કારણે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જેમાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરી થરા નેશનલ हाईवे रोड की घटना सामने आई है. मैं मगाराम बोल रहा हूँ, गांधीधाम से जयपुर जा रहा था, आगे गाँव आया ब्रिज के ऊपर, तो मैं टर्निंग मारा था तो ब्रेक मारा तो जोर मारने से घर में गाड़ी पलटी हो गया.